નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લામાં રોડ એક્સિડન્ટની ઘટનાઓની વણઝાર લાગી છે, તેવામાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે। પ્રાપ્ત વિગતો અનુસાર ડેડિયાપાડાના કાલવી ગામ ખાતે આજે સાંજે 4 વાગ્યાના અરસામાં ઇકો કાર અને આઈસર ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો કારમાં બેઠેલા 6 ઇસમો પૈકી ચાલક અને અન્ય એમ કુલ 2 વ્યક્તિના અરેરાટી ભર્યા મોત નીપજ્યા હતા। મળતી માહિતી મુજબ દેવમોગરા ખાતે ભરૂચ ખાતે રહેતા કેટલાક લોકો દર્શન કરવા ગયા હતા, ત્યાંથી પરત ફર્યા હતા। તે દરમિયાન કાલવી ગામ નજીક સામેથી આવી રહેલા આઈસર ટેમ્પા સાથે ઇકો કારની જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માતને પગલે તાડપત્રી ભરેલો મહારાષ્ટ્રનું રજિસ્ટ્રેશન ધરાવતો આઈસર ટેમ્પો રોડની વચ્ચે જ પલટી ખાઈ ગયો હતો। આઈસર ટેમ્પો સાથે ભટકાયેલી ઇકો કારનો આગળનો ભાગ સેન્ડવિચ થઈ જતા ચાલક ફસાઈ ગયો હતો, જેને અકસ્માતને પગલે એકત્રિત થયેલા લોકોએ બહાર કાઢ્યો હતો, જેમાં એક ઇસમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું, જ્યારે બીજા એક ઇસમને એમ્બ્યુલન્સ મારફતે લઈ જતા રસ્તામાં તેનું મોત થયું હોવાનું જાણવા મળે છે। અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે ડેડિયાપાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે। નર્મદા જિલ્લામાં લાંબા સમયથી સતત રોડ અકસ્માતની ઘટનાઓ ઘટી રહી છે, પરંતુ જિલ્લાનું તંત્ર અકસ્માતોનું પ્રમાણ ઘટાડવામાં કાચું પડી રહ્યું હોય એમ લાગે છે। હાલમાં નર્મદા જિલ્લા રોડ સેફટી કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં રોડ અકસ્માત ઘટાડવા માટે અલગ અલગ મુદ્દા ઉપર વિચારણા થઈ હતી, પરંતુ આવી બેઠકો અગાઉ પણ થઈ ચૂકી છે, એનાથી કોઈ અસરકારક પરિણામો મળ્યા હોય એવું ક્યાંય દેખાતું નથી। ઉલટું રોડ એક્સિડન્ટની ઘટનાઓ ઘટવાને બદલે વધી ગઈ હોય એવું લાગી રહ્યું છે। એક માહિતી મુજબ ભારતમાં દર વર્ષે રોડ અકસ્માતને કારણે 1.5 લાખ કરતાં વધુ લોકો જીવ ગુમાવે છે। દરરોજ 485 જેટલા લોકો જીવ ગુમાવે છે, જેમાં મોટાભાગે 18 થી 45 વર્ષની ઉંમર ધરાવતા પુરુષોનો સમાવેશ થાય છે। અકસ્માત થવાના મુખ્ય કારણોમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરી, નશો કરવો, ડ્રાઇવિંગ કરવું, ખરાબ રોડ રસ્તા જેવા મુખ્ય કારણો આમાં જોવા મળતા હોય છે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ ન્યૂઝ અપડેટ માટે નર્મદા લાઈવ સાથે જોડાયેલા રહેજો।